ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારની અલફારુક સોસાયટીમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિક ફારૂક શેખ સહિતના 3 એજન્ટોની સઘન પૂછપરછમાં દેશવ્યાપી દેહ વ્યાપારના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આવેલા સ્પામાં સઘન તપાસ કરી વધુ બાંગ્લાદેશી યુવતીઓને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરવામાં આવી હતી. 2 મહિનામાં પોલીસે 49 યુવતીઓ તથા 3 એજન્ટને ઝડપી પાડી હવે તેમને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારુક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો હતો. પોલીસે ફારૂકને આકરી પૂછપરછ કરતા તેણે ભરૂચ અને અંકલેશ્વરના સ્પામાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવેલી 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની યુવતીઓની માહિતી આપતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરોડો 13મી ડિસેમ્બર 2025ના રોજ પાડવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતા પારખી એસપીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. ભરૂચમાંથી ઝડપાયેલા 3 એજન્ટ અને 12 બાંગ્લાદેશી યુવતીઓની પૂછપરછ બહારમાં આવેલી વિગતોના આધારે ગુજરાતના અલગ અલગ શહેરો ઉપરાંત રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રમાં દરોડા પાડીને સ્પામાં દેહ વ્યાપાર કરી રહેલી બાંગ્લાદેશી યુવતીને મુક્ત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દેહ વ્યાપાર કરી રહેલી 49 યુવતીને બચાવી લેવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલા સ્પા સેન્ટરમાં દરોડો પાડી 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની યુવતીને બચાવી લેવામાં આવી હતી. સીટના અધ્યક્ષ અને અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ કહ્યું કે અત્યાર સુધીમાં દેશના અલગ અલગ શહેરોમાંથી 49 જેટલી યુવતીને મુક્ત કરવામાં આવી હતી. હવે તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.